સૂર્યમાં અતિ ગરમી રહેલી છે. તે કોઈ વસ્તુ ઉપર પડે તો પળમાં બાળીને ભસ્મ કરી નાખે. પણ પૃથ્વી ઉપર એવા કોઈ કિસ્સા જોવા નથી મળ્યા, કારણ કે સૂર્ય એના કિરણોને ફેલાવીને બેઠો છે, જેના કારણે એની ગરમીની તીવ્રતા ઘટી ગઈ છે. પણ સૂર્યના કિરણોને જો બહિર્ગોળ લેન્સમાં કેન્દ્રિત કરવામાં આવે, કોઈ વસ્તુ ઉપર પાડવામાં આવે તો એ વસ્તુ બળીને ભસ્મ થઈ જાય છે. એવી જ રીતે તમે પણ તમારી શક્તિઓને એક જ જગ્યાએ કેન્દ્રિત કરશો તો તમને પણ ધાર્યું પરિણામ મળશે. તમે તમારા ધ્યેયનું સતત મનન કરો, એટલી હદ સુધી મનન કરો કે તમારો ધ્યેય તમારા મગજમાં પૂર્ણતાથી ભરાઈ જાય, તમારા હૃદયમાં વસી જાય, રગે રગમાં વ્યાપી જાય, લોહીના એક એક બૂંદમાં તેનો આવિર્ભાવ થાય, શરીરના દરેકે દરેક છિદ્રમાં તેના દર્શન થાય. તમારા વિચારોને વિચલિત ન થવા દો, એને મનમાં કેન્દ્રિત કરો, તમારા ધ્યેયને પ્રેમ કરો. તમે જે વસ્તુને પ્રેમ કરશો તે વસ્તુ તમને સર્વત્ર દેખાય છે. કવિ કલાપીએ પ્રભુના પ્રેમ માટે કહ્યું છે કે જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી છે આપને.